કે પુરણધર ધર્મ ને દયા દિલમાં વળીને નિર્મલ ન્યાય નીતિ પુરણધર ધર્મ ને દયા દિલમાં વળીને નિર્મલ ન્યાય નીતિ એ પંચ અબધૂત ને પુણ્ય પોસવા અવરથી જીગર ને લીએ જીતી તો ગાય બ્રાહ્મણ અન ગરીબ પાળવા ગાય બ્રાહ્મણ અન ગરીબ પાળવા પટા ધરતણી હોય ગજબ પ્રીતિ એ રામ ના વારસો હાંભળો રુદામાં રઘુકુળ તણી છે એ જ રીતિ રઘુકુળ તણી છે એ જ રીતિ આપને જમીના કડા ભેળા કરે ખડગથી ખડગમાં ખેલ ખેલે સંબુગણ સરીખા સમરમન સમરમાં અને થડકવન ગવડ પડ ગાબ ઠેલે ભોમ જો લડથડે તો ટકાવે ભુજ બળે મેકણ બાપુ લીલા જેણે અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો આમ તો જેતપુર થી માંડી આમ આટખોટ થી લઈ અને અમરેલી થી લઈ બગસરા બિલખા બગસરા અને અહીં ધોરાજી સુધી આ આખો જે ગોંડલ સુધીનો આખો જે પ્રાંત છે રાજકોટ સુધીનો એ કાઠિયાવાડ કહેવાય પણ સમગ્ર સૌરાષ્ટ્ર કાઠિયાવાડના નામથી પ્રખ્યાત થાય એવા 9 જે પરજો છે 9 પરજોમાં કાઠી ચારણ રાજગોર અને પરજિયા સોની એવી જે 9 પરજ છે અલગ એની લાક્ષણિકતા હોય અલગ એની ભાષા હોય અલગ એનો પહેરવેશ હોય અલગ એના રીત રિવાજ હોય એ બધા 9 પરજમાં આવે એની કઈક અલગ લાક્ષણિકતા ચારણ માત્ર બધા પરજમાં આવે એમ કાઠી છે એ પરજમાં આવે એના છંદો ઘણા બધા લખાણા છે એની વાતો રહી છે એનું કારણ એ છે પણ પોતાને આશરે આવ્યો હોય પોતાની પાસે આવીને એને આશરો માંગ્યો હોય તો એ પુના મોચીને એનાથી હોપાય નહીં પોતાના માથાનું બલિદાન આપીને પણ એને બચાવવાની ફરજ એની બની જાય છે અને અશ્વ આપે માણસનું શરીર છે એનું મસ્તક છે ધડથી જુદું થઈ જાય પછી લડે એના ગોવિંદભાઈએ કીધું એમ ઘણા દાખલાઓ છે એમાં આ વાછલબાઈને પરચો આપેલો મૃત્યુ પછી તો એવા નરબંકા અને એની આ ધરતી એની આ વસુંધરા ખાલી યુદ્ધની વાતો ચારણોએ કરી છે એવું જ નથી દરેક સમાજમાં જે કાંઈ લાક્ષણિકતાઓ છે એની વાતો કરવામાં આવી છે અને રાજવી કેવો હોય હમણાં નહીં બહુ જાજા વરહ નહીં પણ બહુ થોડા સમય પહેલાની જો વાત કરી તો થાણા દેવળીના અમરાવાળા દરબાર અને અમરાવાળા દરબાર છે એના દરબારમાં એના રાજમાં ઈ ખર્ચી ખૂટ છે ઈ ખૂટવા જ્યારે મંડી ત્યારે એડીસી આવી એના કારભારી આવીને એટલું કીધું બાપુ આપણા જે અમુક માણસો છે ને એને છૂટા કરી દેવા પડશે કારણ કે ખર્ચી ખૂટે છે એના પગારના જે પૈસા આપવાના હોય એમાં તકલીફ પડે છે એટલા માટે અમુક માણસોને છૂટા કરી દેવામાં આવશે એ વખતે અમરાવાળા દરબારે જવાબ આપેલો ભાઈ કે હા હું જે સિગારેટ પીઉં છું એ વખતે વિદેશની સિગારેટ પીતા હતા હું જે સિગારેટ પીઉં છું એના મહિનાનો હિસાબ શું થાય મહિનાના રૂપિયા કેટલા થાય અને એનો હિસાબ કર્યો એ હિસાબ કરીને કીધું બાપુ આટલા આટલા રૂપિયા થાય કે આટલા રૂપિયા થાય તો હું આજથી સિગારેટ પીવાનું બંધ કરી દઉં તો આ માણસોને છૂટા ન કરવા પડે કે હા બાપુ કે તો આજ સિગારેટ બંધ કરી દે પણ માણસોને આપણે છૂટા નથી કરવા રાજકોટમાં ઈ રાજકુમાર કોલેજનો શિલાન્યાસ થાય બધા રાજવીયા આવે ને જસદણના દરબાર હાલા ખાચર આવે ઈ માટી બધાય નાખે સોનાના સિક્કાનો ઈ ખોબાનો આમ ઘા કર્યો એટલે કોઈએ કીધું બાપુ આમાં તો માટી નાખવાની હોય આમાં તો ધૂળ નાખવાની હોય એને બદલે તમે સોનાના સિક્કા નાખી રહ્યા છો ઈ દરબાર હાલા ખાચરે જવાબ આપેલો ભાઈ આમાંથી મોટો થઈ ભણી અને મોટો થઈ અને કોક કલેક્ટર થશે કોક રાજનેતા થશે કોક ઉદ્યોગપતિ થશે પણ આ કોલેજમાં ભણી અને મોટો થઈ એટલા માટે હું દાતારીના ગુણ રોપી ગયો છું
જોગીદાસ ખુમાણ છે એનું બહારવટું ભાવનગરની સામે હાલે અને ભાવનગરની સામે જ્યારે બહારવટું હાલે અને એમાં ઘોડીની માથે સવાર થઈ ધમ્મા પડ ઈ હાંતા ત્રોડી ગયા પાંજરા વાળા આગળ લેતી વાગ છૂટા બોલી વાંગ ગામડામાં થિયા હાક બાક ઈ અશ્વની માથે સવાર થઈ અને જોગીદાસ ખુમાણ નીકળે એના જે ખમીરાત છે એના આપણે નાના નાના પ્રસંગ જો લઈ અને એમાં એક દીકરી છે વગડામાં ઢોર ચારે છે, બહુ જાણીતી ઘટના છે, બહુ જાણીતી વાત છે. એ દીકરી છે ઢોર ચારે છે. જોગીદાસ ખુમાણે પાસે જઈને પૂછ્યું, બેટા વગડામાં તું ઢોર ચારે છે એકલી, તને તારી આબરૂની તને તારી ઇજ્જતની બીક નથી લાગતી? ખબર નથી સામે જોગીદાસ ખુમાણ છે અને દીકરીએ જવાબ દીધો કે બાપુ બીક શેની લાગે? અમારા પંથકમાં જોગીદાસ ખુમાણ જેવા બારવટિયાના બારવટા હાલતા હોય ત્યાં સુધી કોની માએ હવા શેર ઊંટ ખાધી છે કે અમારી સામે ઊંચી આંખ કરી શકે? એવા ધારીની બજારમાં એક ચબરખી ચોટાડેલી, ધારીની બજારના ચોકમાં ચોટાડી અને રામવાળાએ એટલું કીધું તું હું રામવાળો ધારી મેં ભાંગ્યું છે અને મારા નામે જો કોઈ ગરીબને કોઈ નિર્દોષ માણસને જો રંજાયેલા તો ધોળે દીએ જો ગાયકવાડના અમરેલીને ઉજળ ન કરી દઉં તો હું રામવાળો ન કહેવા. પણ જોન ધારી અમરેલી ધ્રુજતા, પણ જોન ધારી અમરેલી ધ્રુજતા આનવાળી ખાંબા થર થર જાય પણ દરવા જા દેવાય જોને રોંઢે દિયે રામડા. સુરેશભાઈ રૂપાવટી વીકમાં મને આ કડી યાદ નહોતી પણ એને મને આ બે કડીઓ બહુ યાદ કરાવેલી કે કાળુ નો રામ કેવો જયદેવભાઈ બધા અરે કે કાળુ નો રામ કેવો ચૂંધે કરાણ જેવો, કાળુ નો રામ કેવો ચૂંધે કરાણ જેવો, લડવામાં લોહ લાઠી મોલે રૂવે મરાઠી, લડવામાં લોહ લાઠી મોલે રૂવે મરાઠી, કાળુ નો રામ કેવો જુદે કરાણ જેવો, મોલે રૂવે મરાઠી મોલે રૂવે મરાઠી. અમરેલી ગેટ ગાંધી યા ગીરના નાકાની શરૂઆત થાય. અમરેલી ગેટ ગાંધી જીયા પોલીસ જાદી, અમરેલી ગેટ ગાંધી જીયા પોલીસ જાદી, ભૂપત ચલાવે ગાડી નિટહામ વીન માંડી, ભૂપત ચલાવે ગાડી નિટહામ વીન માંડી, લડવામાં લોહ લાઠી કંત છેડવો ન કાઠી, મોલે રૂવે મરાઠી મોલે રૂવે મરાઠી.
છે નારી માનો ને વાત મારી. મરાઠા એક ફોજદાર અને એની પત્ની છે એના ધણીને એમ કહે છે કે કદાચ જો રામવાળો સામે મળે ને એના ભાઈબંધોની હારે તો એને જવા દેજો, એને રોકતા નહીં. શું કામે? નકી રંડાશ નારી માનો ને વાત મારી. નકી રંડાશ નારી માનો ને વાત મારી. સુગો ને સેન સારી હાથે મેલો વકારી. સુગો ને સેન સારી હાથે મેલો વકારી. લડવામાં લો મનાટી મોલે રૂવે મરાઠી. મોલે રૂવે મરાઠી. મોલે રૂવે. કોઈ માણસે આ જગતમાં હારા કામ કર્યા હોય એના ગુણ છે ને એ કવિઓએ ગાયા છે. કારણ કે સરઠા કરો ને વિચાર બે વાળામાં કયો વળો. શીરનો સોપણ હાર કે પછી વાઢણ હાર વખાણી. એક સાઈ નેહડીને માટે સાઈ નેહડીએ પોતાનું બલિદાન આપ્યું. એવન વાળાને જીવતો કર્યો, હજીવન આપ્યો. અને એમાં એના પતિને જ્યારે રોગ થાય છે ને એમાં એ ભલવાળાના દરબારમાં તળાજે જાય ને કીધું કે ભાઈ 32 લક્ષણા પુત્રના અને લોહી છાંટવું પડે. અને એ વખતે વાત એમ કે છે કે અણાવાળાના લગ્ન હતા, લગ્ન લેવાના હતા. આપણા બધી જો કે મને આપણો ડાયરો છે, દુહો, કાવ્ય, આ વાતો આપણે બધાને બહુ મોજ આવે. અને એમાં લગ્ન લેવાના ને એમાં સાઈ નેહડી આવી છે, જાય છે ને એમાં એ બલવાળાએ કીધું કે માં તમે કહેતા વાત તો બહુ જાણીતી હોય આ બધી આપણી. માં તમે કહેતા હો તમારી જિંદગી કુરબાન છે કે 32 લક્ષણાનું આને લોહી છાંટવું પડે ને અણાવાળાને ખબર પડી. પણ જન સરઠા કરો વિચાર બે વાળામાં ક્યો વળો. એ જન સરનો સોપણ હાર વખાણી. અને પોતાનું બલિદાન આપેલું માતાજીએ પછી અણાવાળાને હજીવન કર્યો. બહુ ટૂંકમાં જ્યારે વાત કરું છું ત્યારે મને ભાઈ કીર્તિભાઈ યાદી અપાવી. જે જોગીદાસ ખુમાણની મેં વાત કરી, ભાવનગરની સામે બારવટું હાલે. શાયરના લોડ સાથે લડીને ઉગરવું, તરણાના સહારે કોઈ દિવસ તરવું નહીં. જગદંબા માતાજી અને એના આશીર્વાદ લઈને આ બધા છે સુરવીરો છે અહીં જાતા હોય છે. અને એવી અહીંયા જ્યારે બધી ચેતનાઓ હોય, પૂજ્ય માતાજી મનુમાં અહીંયા બિરાજે છે. મોગલની વાત હમણાં ભાઈ કીર્તિભાઈ કરી ને, તો એના આશીર્વાદથી આ બધા સુરવીરો છે એ દુનિયાના પટમાં મેદાન મારી જતા હોય છે. જોગીદાસ કુમારનું બારવટું હાલે ને એમાં એકવાર બરોબર એમ કેવા છે કે રંજાડ બહુ વધી ગઈ. કારણ કે પોતાનો ગ્રાહને મેળવવાને માટે શાયરના લોટ સાથે લડીને ઉગરવું, તરણાના સહારે કોઈ દિવસ તરવું નહીં. જે કરવું હાવ હાચ વાટીને કરવું, ગેંગે ફેફે તો કોઈ વખત કરવું નહીં. અરે ન્યાયની સામે નખસીખ જોખમ નોતરવું, અન્યાયની સામે જરાય ઓછું ઉતરવું નહીં. આ તો સામજી કે હાચું કામ કાચું કાંઈ કરવું નહીં. જીવવું તો ડરવું નહીં, પછી ડરવું તો જીવવું નહીં. અને આય ભાવનગર ઠાકોરે એમ કહેવાય છે પ્રતિજ્ઞા લીધી વજયસિંહ ઠાકોરે, કા આ જોગો નહીં કા હું નહીં એવી પ્રતિજ્ઞા લઈ હાથીની અંબાડીની માથે સવાર થઈ અને સૈન્યને લઈ અને જોગાની વાહે વાર લઈને જ્યારે ચડ્યા ત્યારે એમ કહેવાય છે કે ગારિયાધારની બાજુમાં ભંડારિયા અને ભંડારિયાના ભીમભાઈ પાંચાળિયા જ્યારે પાધરમાં હામાં મળ્યા. આય જોગા તું પાદર જૂના તણે જેદી પહેલિયો ફોજે. જોગીદાસ તું જ્યારે જુનાગઢની બજારમાં નીકળો ને, તું પાદર જૂના તણે અને જેદી ફેહલિયો ફોજે તેદી બીબડિયું બંગલે કે તુને જુએ જોગીદાસિયા. બાદશાહની ઉરમ જોવા માટે નીકળી હતી કે આ જોગીદાસ છે કોણ. અંગ્રેજે મલક ઊંટાક્યો, મયણ કહેતા કે માણ ત્રણેય પરજુને તોળ્યું પણ એમાં ભારે જોગો ને ભાણ. ત્રણેય પરજુને તોળ્યું એમાં ભારે જોગો ને ભાણ. કુંડલાને માટે બારવટું ખેડેલું. ભીમભાઈએ કીધું કે હે જોગીદાસ કઈ બાજુ કે કવિરાજ આજ રોકતા નહીં, તમે ધર્મ સંકટમાં મુકાઈ જાઓ. વાહે મહારાજ છે વાર લઈને આવે છે અને એને પ્રતિજ્ઞા કરી છે કે કાંઈ વાંધો નહીં બાપ, રોટલા ખાધા વિના જવાય નહીં. સામાન્ય કલમ લાગી હોય ને તો આજ અઘરું પડી જાય.
રોટલા ખાધા વિના જવાય નહીં કે રહેવા દ્યો, ધર્મ સંકટમાં મુકાવો કે ના ના. એ ઘોડાને જોગાણ અપાણા અને ઈ રોટલા ખાવા માટે જોગીદાસ ખુમાણને રોયકા. ઈ ડેલીએ બેહાડ્યા. કાવા ને કહુંબા, ખરલમાં નાખો તો ખસરે ગુટા, ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક. બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે. તલના ત્રીજા ભાગનું રાયના દાણા જેટલું જો કીડીના પેટમાં જાય તો હાથીની માથે દળકટક લઈને ચડે, અને એક ટીપું જો બકરીના પેટમાં જાય તો સિંહની માથે સવારી કરે. અરે કુત્તા જો ખાવે તો મારે ગજરાજ કો, ચિડિયા જો ખાવે તો માર દેવે બાજકું. બચુ બાપુ કહેતા ને, પર ભાતે જેને ના પિયા, ઘાટા કહું બા ઘૂંટ, હે નર સરજે ઊંટ, વેરા ગીને બારણે. અને આ ચાપરાજ બાપુ, ચાપરાજ વાળા, એની પ્રતિમા અહીંયા મુકાય છે ને. આ 700 વર્ષ પહેલાનો જે ઇતિહાસ છે, અહીંથી નાના નાના બાળકો નીકળી નામ જોવે કે આ ચાપરાજ વાળા જેને એક સામાન્ય માણસને માટે પોતાનું બલિદાન આપી દીધું હતું, પોતાનું માથાનું બલિદાન આપી દીધું હતું આશરે આવેલાને બચાવવાને માટે. હેબત ખાન નામનો મુસલમાન છે, જત છે, ઈ જ્યારે મૂળીના પાદરમાંથી નીકળ્યા ની ઈ માણસો નીકળ્યા, રોતા રોતા જતા હતા. લખધીરજી પરમારે પૂછ્યું, કેમ ના જાવ છો? દરિયામાં જાય કે કાં કે ક્ષત્રિય હવે રિયા લાગતા નથી, ક્યાંય ઉભા રહેજો, હમણાં હું આવું છું. પોતાની માની પાસે જઈ પરમાર માતાને એટલું કીધું, માં, જત મુસલમાનો આ મૂળીના પાદરમાંથી નીકળ્યા છે, એની વાંહે સિંધના સુમરાની ફોજ છે, અને ઈ એમ કહે છે કે અમે દરિયામાં જાય છે, કોઈ ક્ષત્રિય લાગતા નથી. માં, હું એને આશરો આપું. અને ઈ વખતે પરમાર માતાએ એટલું કીધું તું, બેટા, મને તારું બચપણ યાદ આવે છે, મને તારું બાળપણ યાદ આવે છે. હું સ્નાન કરવા માટે બેઠી હતી, તું રોતો હતો, આવીને જ્યાં જોયું ને ત્યાં એક વડારણ તને પૈપાન કરાવતી હતી, પોતાનું દૂધ પાતી હતી, એની પાસેથી આંચકી ઠેલે ઊંધો લટકાડી એનું ધાવણ ઓકાવી નાખેલું. પણ મને આજ એમ લાગે છે કે એકાદ ફોરું તારા પેટમાં રહી ગયું નહીં છે, નહીતર પરમારનો દીકરો છે એ નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા કોઈ દી નો. કાં તો સુરાને સાંપળે, બચુ બાપુજી આ દુહાઓ કહેતા, કાં તો સુરાને સાંપળે અને કાં હરિ ભગતાને હોય, બાકી નાક વઢાને નોય સ્વર્ગના વેમાન શા. અને એની આ દુનિયા છે, નોંધ લે છે ને, ગોવિંદભાઈ લખ્યું છે ને કે એવો ડાણ કરે ડાળો કે હાર ડુંગરે, અને એના વારણા લેતી, તેડીએ ના વારણા લેતી, હલ્દીની વનરાય રે, મેવાડ નામો ભી, તને રંગ છે રે જાજેરા પ્રતાપ રાણને. એને રંગ દેવામાં આવ્યા છે. રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથ રા, ભુજ રાવણ રા ભંજિયા, તને રંગ હો સીતારા. રામા રજપૂતી તણો તે આડો વાલો અંક, લીધા પહેલી લંક સોંપી દશરથ રાઉત. કહુંબા જ્યારે લેવાય ત્યારે એના રંગ દેવામાં આવે. અને કાવા ને કહુંબા ધ્યાન જોગીદાસ કુમાર ને રોયકા ને ભીમભાઈએ કીધું, કઈ બેહજો, હું હમણાં આવું છું. પણ જોન કડકે જમીન પીઠ, અનવ્રેમાન પર ધડકે વજા, જોન નાયો છલકે નત્રી, તો ધુબા કે પેરમ ના ધણી. કઈ બાજુ જોવા કેવી આખી સંકટમાં મુકાય છે કે રોકતા નહીં ભીમભાઈ, આ જોગો નહીં, કાં હું નહીં, કે બાપુ ઈ મારી ત્યાં મહેમાન છે. બે ધડક સત્ય વક્તા, રંજન સભા, કુશલ દીન હિત કાજ, બે પરવા દિલ કા બડા હો સચ્ચા કવિરા. ગયાજીના ઘાટ ઉપર કવિરાજ કરણીદાનજી અને જોધપુર નરેશ બે મળેલા, જયપુર નરેશ મળેલા, અને એમાં કવિરાજ કરણીદાનજીને કીધું, કાંઈક બોલો. કે શું બોલું? કે કાં કે જયપુર પતિ જોધાણ પતિ દોનો થાપ ઉથાપ, પણ કુરમ માર્યો દીકરો ને કમધજ માર્યો બાપ, કુરમ માર્યો દીકરો ને કમધજ માર્યો બાપ. એક ગ્રાહને માટે પોતાના દીકરાને એને એક બાપને મારી નાખ્યો છે. શું બોલું? આટલી જ વાત કરીને કે મારા દુશ્મનને તમે રોક્યો, મારા રાજમાં તમે રહ્યો અને મારા દુશ્મનને તમે રોક્યો. એ વખતે ભીમભાઈ પાંચાળીયાએ કીધું, બાપુ જો આપને હું કહું, જગદંબા મેર કરતી હોય, માનું નામ લઈને જો આવો ને બારવટનું પાર પાડી દઈને સમાધાન કરી લઈ તો હારે હાલો.
કે ના ના એવું કાંઈ કરવું નથી, કે તો પછી બાપુ જો ઘા કરવો હોય ને જોગાની માથે તો પેલો ઘા છે એ ભીમભાઈની માથે થાય, બીજો ઘા જોગાની માથે તમે કરી શકો. એટલા માટે આની બધી નોંધો છે. અને આ શહાદત ને ઓરી છે જેણે. મેઘાણીભાઈ લખે છે દરિયાને પાર. ક્યા વાત. લડતો 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 સૈનિક છે એ ઘાયલ થઈ જાય. એ સૈનિક ઘાયલ થઈ જાય, માદરે વતનને માટે, ભારત ભૂમિને માટે, ભારત વર્ષને માટે પોતાના બલિદાન આપે અને દુશ્મનોની બંદૂકોની ગોળીઓથી છલ્લી થઈ ગયો હોય અને એમાં આડે પડખે પડ્યો હોય, ઘાયે વેતરાઈ ગયો હોય, પાસે એક ભાઈબંધ હોય, એક પાસે બાળુડો હોય, એમ કહેતો હોય કે ભાઈ કાંઈ ઘેરે સમાચાર આપવા છે, તમારા ભાઈને, માને, પિતાજીને કાંઈ તમારે સમાચાર આપવા છે. મેઘાણીભાઈ લખે છે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીઓ, મેઘાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીભાઈ ને ચારણો, કાઠીઓ અને આ કોઈ સમાજ છે કોઈ દી ભૂલી શકે એમ છે. કે જીગીરા કાંદરા પાડ ગજમ તો ગાંડો તુરતે ગાતો, જીગીરા કાંદરા પાડ ગજમ તો ગાંડો તુરતે ગાતો, સાવજ ને ચારણ કન્યાનો જૂથ નિરખવા જાતો, અમર લોક થી ગાન અમાણા શાયર મેઘાણી, અમાણા શાયર મેઘાણી. અન કોણ હવે કોદાળી લઈને ધરતી પર દંડોલે, આમ કોણ હવે શમશાન જગાડી કપી ગયા ને કોળે, કોણ હવે ગાવાનું ગૌરવ ગાથાતણી કહાણી. એને લખ્યું છે કે ભાઈ તારે કઈ કેવું છે, ને ઈ ગાયે વેતરાઈ ગયેલો સૈનિક જવાબ આપે છે, સુના સામદારની પાળે રે, આગા સામદારની પાળે, ઘેરાતી રાતના જેલા બોલ જીલંતો એક ગુબો તો રે, સુના સામદારની પાળે રે, સુના સામદારની પાળે રે. તૂને ભાઈ મોટેરો રે, સુના સામદારની પાલે, સુના સામદારની પાલે, સુના સામદાર. રોશોમાં માવડી મારી પાળશે તુને ભાઈ મોટેરો, સુના સમુદ્રની પાળે. પ્રસંગો તો ઘણા બધા આપણે વર્ણવી શકીએ, સમયની એક મર્યાદા છે, એટલા માટે ખાસ